આદિ, હા આપણે અહીંયા શું કામ ઊભા છીએ? ઘરે નથી જવું? હા જઈએ ને ઘરે. ક્યારે? બસ હમણાં જ જઈએ. હા તો શું કે મંદિરેથી લગ્ન કરીને આવ્યા એટલે આપણી જૂની જગ્યાએ ઊભા રહ્યા છીએ, જ્યાં આપણે હર વખતે મળતા હતા, વાતો કરતા હતા. એટલે થયું કે બે ઘડીક અહીંયા આ ઝાડને પણ કહેતા જઈએ કે ફાઇનલી અમે લોકોએ લગ્ન કરી લીધા છે. બાય ધ વે, તારી ઘરવાળીનું શું થયું? ગઈ કે નહીં? ક્યાં? શું ક્યાં? ડિવોર્સ આપ્યા ને એને? હવે હું ઘરે જાઉં પછી મને એનું મોઢું નહીં દેખાય ને સામે? અરે ડિવોર્સ નથી આપ્યા. જો એમાં એવું છે કે એ કોઈ વાતે માનતી જ નહોતી. મેં બહુ એક મિનિટ, તેને ડિવોર્સ નથી આપ્યા અને મારી સાથે લગ્ન કર્યા છે. આ કેવી રીતે પોસિબલ છે? હિન્દુ ધર્મમાં ફક્ત ને ફક્ત એક જ લગ્ન થઈ શકે. તો આપણે ક્યાં કાયદેસર મતલબમાં કંઈ લખાણ કર્યું છે, કોર્ટ મેરેજ કર્યા છે? ખાલી મંદિરે ભગવાનની સાક્ષીમાં આપણે બંને મતલબમાં હા ફૂલહાર આપણે કર્યા છે. ધામધૂમથી તો લગ્ન નથી કર્યા ને. એટલે એનો મતલબ તું ખોટું નહીં માનતી. મેં દિલથી તને મારી પત્ની માની લીધી છે ને તું જ મારી પત્ની છો. પણ આ સાલી સમજતી નથી. એને મેં એટલી સમજાવી, એટલું કીધું. હા, મારી સાસુને પણ સમજાવીને કીધું કે હું બીજા લગ્ન કરવા જઈ રહ્યો છું, તમારે શું કરવાનું છે. તો એ તો કહે કે ચાલ દીકરા આપણા ઘરે જતા રહીએ. અને પેલી કાળી કે હું છૂટાછેડા તો નહીં જ આપું, આખી જિંદગી આમનામ રહીશ. હા, પણ તમને છૂટાછેડા નહીં આપું. પણ એ છૂટાછેડા નહીં આપે તો આપણે કેવી રીતે રહીશું તે વિચાર્યું છે? અરે ઘરમાંથી મને ધક્કા મારીને ઘરની બહાર કાઢશે તો? નથી ઘરમાં, એના મમ્મીને ત્યાં વહી ગઈ છે. તું ચિંતા નહીં કર, પાછી નહીં આવે. હે ત્યાં ને ત્યાં રોકાશે. અને આમનામ થોડા દિવસ જશે ને તો બધું ઠીક થઈ જશે. આદિ, મમ્મીના ઘરેથી પણ કાયદેસરની કાર્યવાહી તો થાય. જો ભૂલે ચૂકે પોલીસ કેસ કર્યો, કઈ બીજી કાર્યવાહી કરી તો સેફ સાઈડ છે ને મારી પાસે. શું? તું મારી ફ્રેન્ડ છો. કાયદેસર અમે બંને લગ્ન નથી કર્યા અને એ મારા ઘરમાં રહે છે. પોલીસ ઇન્ક્વાયરી કે કંઈ પણ થશે તો એમાં સાબિત થઈ જશે કે આપણે બંને લગ્ન નથી કર્યા. તો પછી એ શું કરશે તું જ વિચાર કર. છેલ્લે કંટાળીને થાકી જશે અને કહેશે મને ડિવોર્સ આપી દે. ઠીક છે, પણ જો તું ધ્યાન રાખજે, આખો રમતની વાત નથી. કાલ સવારે એને પ્રેશર આપ્યો અને તે મને કાઢી મૂકી તો મારું ભવિષ્ય શું? આમ પણ મારો ભાઈ માનતો નહોતો ને છતાં પણ મેં આ લગ્ન કર્યા છે. હા હા, મને ખ્યાલ છે કે તે તારા ભાઈને કેવી રીતે મનાવ્યો. હા, મનાવ્યો ક્યાં? એ માન્યો છે જ ક્યાં? એણે કહ્યું કે તને મજા આવે એમ કર. એને માન્યા ન કહેવાય. કોઈ વ્યક્તિ લગ્નમાં સાથે ઊભું હોય ને એને માન્યા કહેવાય. હા, પણ તે ફોનમાં કહ્યું હતું ને મને કે માની ગયો છે, તો મને એમ કે માની ગયો હશે. મેં તો મમ્મીને પણ એ જ કહ્યું હતું કે મીરાનો ભાઈ માની ગયો છે. હા, એટલે એણે એવું કહ્યું હતું કે તને મજા આવે તું કરી શકે છે. હા, કઈ વાંધો નહીં. તો તને મજા આવી તે કર્યું ને, તું ખુશ રહીશ મારી સાથે. આદિ, ધીસ ઇઝ નોટ ફની. તારી પત્નીને ડિવોર્સ આપ્યા વગર તું મને ઘરે લઈ જઈ રહ્યો છે અને તું આ વાતને આટલી ઇઝીલી લે છે, કેવી રીતે? તો ટેન્શન લેવાથી શું થવાનું છે તું જ કે ને. હા, જો હજી આ ડિવોર્સ ના આપત તો તું મારી સાથે લગ્ન ન કરત, અને તું મારી સાથે લગ્ન ન કરત તો પછી તારો ભાઈ તને બીજા લગ્ન મતલબ તારા બીજે લગ્ન કરાવી દેત ને. ઠીક છે, તો આપણે ઘરે જ જવાનું છે ને? તો ક્યાં જવું છે તારે? તારી પત્નીનું કઈ નક્કી ના કહેવાય. આ હું ઘરે પહોંચું ને મારી પહેલા એ પહોંચી ગઈ હોય તો? હા, તો પડી રહેશે એ ગમે ત્યાં. એમ પણ એ ઘરના કામ કર્યા કરશે. જો પણ ઘરે આવી પાછી જિદ્દી કેમ છે? એને બુદ્ધિ જ નથી. એ કાળી છે ને મારી માથે પડી છે. આ સમજતી નથી તું. હા, કંટાળો આવી ગયો છે મને તેની સાથે. પણ શું કરું? હા, ગમે તેમ તો એ મારા ગળામાં છે ને એને આ શું કહેવાય પટ્ટો પહેરાવી દીધો છે. ડોન્ટ વરી, હું આવી રહી છું ને. હું એવું નથી કહેતી કે એ કાળી છે એટલે એને કાઢી મૂકવી જોઈએ, પણ હા, કોઈ વ્યક્તિ સાથે દિલ ન માનતું હોય ને તો એની સાથે રહેવાનો કોઈ અર્થ નથી બનતો. એટલે આપણે કંઈક કરીશું. હું વાત કરીશ એની સાથે. બરાબર છે કે પ્લીઝ તું જતી રહે અહીંયાથી. હવે જે વ્યક્તિ તને પ્રેમ કરતો જ નથી એની સાથે તું લાઈફ કેવી રીતે કાઢીશ? એકદમ સાચી વાત છે. અને આમ જ એ થોડા સમય જશે એટલે માની જશે અને વાત થઈ જશે પૂરી. પછી આપણે બંને ધામધૂમથી લગ્ન કરીશું ને. હા, ચાલ જઈએ ઘરે. અંકિતા, હવે જીવ બાળવાનો શું મતલબ છે? તું ત્યાં હતી તો એ જીવ બાળીને રહી, હવે એનાથી દૂર છે તો એ જીવ બાળ્યા કરે છે.
આને જે મંજૂર હતું ને એ જ એણે કરાવ્યું છે. પેલા લગ્ન પણ એણે જ કરાવ્યા ને, અને આજે તમને બંનેને જુદા પણ એણે જ કર્યા છે ને. પણ બા, આમાં મારો શું વાંક હતો? મેં કયા ખરાબ કર્મો કર્યા છે કે એ કર્મોની સજા મને મળે છે? મેં તો કંઈ કોઈનું ખરાબ નથી કર્યું, કોઈની સાથે ખોટું નથી કર્યું. હા બેટા, ઘણી વખત આપણે આપણા આ જન્મમાં તો કાંઈ ખરાબ નથી કરતા, પણ પરભવમાં કરેલા કર્મોની સજા તો આપણે કોઈ પણ જન્મમાં ભોગવવી જ પડે ને. પણ આટલી આખરી સજા ન હોય બા. તું આને આખરી સજા કહે છે? ના બેટા, તારી સજા તો કાંઈ નથી. યાદ કર, સીતા માતાને જે સજા મળી એની સામે તારી શું સજા છે? હે સીતા માતા હતા, હું સીતા નથી બા. હા બેટા, એણે એટલી સજા ભોગવી ને પછી જે સીતા માતા કહેવાયા. મારી સીતા નથી બનવું બા, મારાથી નથી સહન થતું. કરવું જ પડે. એક દીકરીને એના પિયરમાં નથી એના બાપનું સુખ મળ્યું, સાસરિયામાં જાય તો એના પતિનું સુખ નથી મળતું, નથી એના સાસુનું સુખ મળતું, તો એ દીકરી જાય કે? ક્યાંય ન જાય, ક્યાંય ન જાય. એ એની મા પાસે જ આવે, કારણ કે એને ટાઢક તો એની મા પાસે જ મળે ને બેટા. તું વિચાર કર, વર્ષો થઈ ગયા, તારા પપ્પા જતા રહ્યા, પછી તું મારી પાસે રહી છે. અને તું નાની હતી ને ત્યારથી મારા પતિ પણ ગુજરી ગયા. મેં શું સુખ જોયું સંસારમાં? કાંઈ નહીં ને. છતાંય તારું મોઢું જોઈને હું રહી છું ને, અને હજી રહું છું ને, તો તું થોડુંક સહન ન કરી શકે? રડ નહીં બેટા. હું એ જ કહું છું બા કે ક્યાં સુધી માણસને દુઃખ હોય તો 5 દિવસ 10 દિવસ, પણ આટલા વર્ષો સુધી સુખનો એક પડછાયો પણ જોવા ના મળે. ન મળે, કારણ કે તારા જીવનમાં હજી રાત જ ચાલે છે. જ્યારે ડિબાંગ રાત આવશે ને, કાળી અંધારી, પછી જ સૂરજનું કોઈક કિરણ આવશે તને ઉજાગર કરવા. મને નથી લાગતું કે મારા જીવનમાં સૂરજનું કોઈ પણ નાનું એવું કિરણ પણ આવે. આવશે, આશા અમર છે બેટા. હજી સુધી એવું ક્યાંય નથી બન્યું કે કોઈક પ્રશ્નનો હલ ના હોય, એનો જવાબ ના હોય. કોઈનો વહેલો, કોઈનો મોડો, પણ ખબર મળે છે. તો છે જ. ખબર છે, માનું એ છું કે કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે ને એ પહેલા એનો નિવાડો નીકળી ગયો હોય, પણ મારી આ પરિસ્થિતિનો કોઈ ઉકેલ મને દેખાતો જ નથી. નહીં દેખાય એટલે તો આપણે મનુષ્ય છીએ, એટલે તો આપણે પામર છીએ કે આપણને એ બધું નથી દેખાતું. આ બેઠો છે ને, નિવેડો તો એણે કર્યો છે, બધું નિવારણ કરીને બેઠો છે. બસ સમયની રાહ જો. સમય બડા બલવાન એમને એમ નથી કહેવાયું બેટા. બા, હવે તો મને એની ઉપર વિશ્વાસ નથી. સાચી વાત છે. એ જ તો એ તમારી કસોટી કરે છે. ક્યાં સુધી તમે એના વિશ્વાસ પર અડગ રહ્યો છો? જો ડગી ગયા તો ગયા, અડગ રહ્યા તો જીતી ગયા. તારે જીતવાનું છે, અને હું છું ને તારી સાથે. આ આંસુ એ હારની નિશાની છે, અને હાસ્ય એ જીતની નિશાની છે. બધું સારું થશે બેટા. એ તો જેના ઉપર વીતતી હોય ને એ જ જાણે. તને શું લાગે છે કે તારા પર વીતે છે અને મને એની અસર નથી થતી? ભૂલે છે બેટા. બસ ફક્ત ફરક છે તો આંસુઓનો. તારી આંખમાંથી આંસુ આવે છે ને મારા હૃદયમાંથી આંસુ પડે છે, બીજું કાંઈ નહીં. બા, આનો કાંઈ ના કાંઈ રસ્તો તો હશે જ ને. હા, મને વિશ્વાસ છે, પણ તું ડગી ગઈ છે. બસ મારા શબ્દો પર વિશ્વાસ રાખ. રસ્તો સામે જ છે, મંજિલ પણ સામે છે.